નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગોધરા રમતગમત સંકુલ ખાતે ઝોન કક્ષાનો ફૂટબોલ સ્પર્ધા યોજાઈ। પંચમહાલ જિલ્લાના વડુ મથકે ગોધરા રમતગમત સંકુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત પૂર્વ ઝોન કક્ષાની સ્પર્ધા ગોધરા રમતગમત સંકુલ ખાતે યોજવામાં આવી, જેમાં પૂર્વ ઝોનમાં 9 ટીમો જેવી કે પંચમહાલ, મહીસાગર, બોટાદ, છોટાઉદેપુર, વડોદરા ગ્રામ્ય તથા સિટી, દાહોદ, આણંદ અને ખેડા જેવી ટીમોએ ભાગ લીધો હતો। આ ઝોન કક્ષાનું આયોજન જિલ્લા રમતગમત અધિકારી મયુરીબેન ગોહિલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો। આ રમતગમતનો શુભારંભ પંચમહાલ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યો। ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ગેમની શરૂઆત કરાવી। આ રમતમાંથી બહારથી આવેલા ખેલાડીઓ તેમજ ટીમ મેનેજરને રહેવાની તેમજ જમવાની સગવડ જિલ્લા રમતગમત અધિકારી દ્વારા પૂરી પાડવામાં આવી અને આયોજન સુંદર રીતે યોજાયું અને ખેલાડીઓને જિલ્લા રમતગમત અધિકારીએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ, મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંચી।